નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। વરસાદ વચ્ચે પણ મહાનગરપાલિકાના 550 જેટલા કર્મચારીઓ દ્વારા નિયમિત સફાઈની કામગીરી 75 વાહનો દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવશે। વરસાદના વિરામ બાદ જંતુનાશક મેલેથેમિયા પાવડરનો પણ સમગ્ર શહેરમાં છંટકાવ કરવામાં આવશે। રોગચાળો ન ફેલાય તે માટે દ્વારા સાવચેતી રાખવામાં આવશે। જૂનાગઢ શહેરમાં વરસાદ વચ્ચે પણ નિયમિતપણે 550 જેટલા સફાઈ કર્મચારીઓ દ્વારા ઝુંબેશ સ્વરૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સફાઈના અભાવે રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારીઓ લેવામાં આવશે। ઉપરાંત વરસાદના વિરામ બાદ જંતુનાશક મેલેથિયા પાવડરનો પણ સમગ્ર શહેરમાં છંટકાવ કરવામાં આવશે। મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના રાજુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે કમિશનર શ્રી ઓમ પ્રકાશના માર્ગદર્શન અને ડેપ્યુટી કમિશનર અજય જાપડા તથા સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોડિયાની દેખરેખમાં કોર્પોરેશન વિસ્તારમાં ઝુંબેશ સ્વરૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। ડોર ટુ ડોર કચરાનું કલેક્શન સાથે જેસીબી, સુપડી, ટ્રેક્ટર સહિતના સાધનો દ્વારા સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। શહેરના સરદારબાગ, રેલવે સ્ટેશન, દોલતપરા, માર્કેટિંગ યાર્ડ, ખલીપુર રોડ સહિતના વિસ્તારોમાં અભિયાન સ્વરૂપે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। તેમણે એમ પણ કહ્યું કે ડ્રેનેજને એટલે કે ગટરની સાફ સફાઈ માટે જેટિંગ મશીન દ્વારા પણ કરવામાં આવી રહી છે। આ માટે પણ 30 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। ઉપરાંત ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પણ ડી વોટરિંગની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। જૂનાગઢના બગસરાના ઘેડ ગામે 65 વર્ષના એક વૃદ્ધનું બ્લડ પ્રેશર વધી જતા અને ઝાડા ઉલટી થતા તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે એનડીઆરએફના જવાનો અને વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ બોટ મારફતે બગસરા ઘેડ ગામે પહોંચી વૃદ્ધાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી આરવી ઓડેદરાએ જણાવ્યું કે બગસરા ઘેડ ગામના વૃદ્ધનું રેસ્ક્યુ કરવા માટે માંગરોળના શામળા ગામની બોટ મારફતે રવાના થયા હતા। તેઓએ એમ પણ કહ્યું કે બગસરા ઘેડ ગામ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ વિસ્તારમાં પાણી ભરાયેલું હતું, પરંતુ વચ્ચે ખેતરમાં સેઢા પાડા હતા અને તાર ફેન્સિંગ પણ કરેલું હતું, જેથી બોટ સીધી રીતે ચાલી તેમ ન હતી, જેથી એનડીઆરએફના જવાનો સહિતની ટીમે બોટને ઉંચકી અને પાણીમાં મૂકી બોટ ચલાવવામાં આવી હતી। આ દરમિયાન વાડી વિસ્તારમાં ફસાયેલા વૃદ્ધ દંપતીનું પણ રેસ્ક્યુ કરીને બગસરા ઘેડ ગામે સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા। બગસરા ઘેડ ગામના વૃદ્ધા પુંજીબેન માધવજીભાઈ ચાવડા બીમાર હોવાથી જરૂરી દવા માટે ડોક્ટરને પણ લઈ જવામાં આવ્યા હતા, જેથી ત્વરિત જરૂરી સારવાર થઈ શકે। બીમાર વૃદ્ધા પુંજીબેને પણ તેને અન્ય 3 પરિવારજનો સાથે લઈ પરત રવાના થયા હતા। સામણા ગામે 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને અહીંથી દર્દીનું પુંજીબેનને સીધા જ કેશોદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી સારવાર આપવામાં આવી હતી। હાલ તેની તબિયત સ્થિર છે। આ રેસ્ક્યુની કામગીરીમાં ગ્રામજનોનો પણ ખૂબ સહયોગ મળ્યો હતો। તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરાએ કહ્યું કે તારીખ 28 ઓગસ્ટના આશરે બપોરના 12:30 વાગે શરૂ કરવામાં આવેલું રેસ્ક્યુ ઓપરેશન રાત્રિના 10:30 કલાકે પૂર્ણ થયું હતું। આમ 10 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવાની સફળતા મળી હતી। ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોને સ્કિનના પ્રશ્નો બહુ વધતા હોય છે અને વાળના પ્રોબ્લેમ તો વધતા હોય છે, તો આવું શું કામ એના માટે શું કરવું જોઈએ અને ઘરગથ્થા વસ્તુમાં શું કરી શકાય? તો આ 3 વસ્તુ આપણે જોશું। ચોમાસા દરમિયાન મેઇનલી ચામડીમાં ખંજવાળનો પ્રોબ્લેમ થતો હોય છે અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એટલે કે ધાધરનો પ્રશ્ન, જે પરસેવાની જગ્યા હોય, જ્યાં ભેજ રહેતો હોય ત્યાં ફૂગ થઈ જાય છે। તો આવા કિસ્સામાં ક્યારેય ફૂગને લાઇટલી નહીં લેવી અને ટ્યુબથી ખાલી મટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો। કોઈ પણ સારા ચામડીના એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવીને એની સારવાર લેવી જોઈએ। બીજી વસ્તુ, ઘણાને આંગળીઓની અંદર ગાળા સડી જતા હોય છે, તો સતત ભીનું લેવાને લીધે એવું થતું હોય છે, તો સતત ભીના ના રહે એનું તમારે ધ્યાન રાખવું, કોરા કરતા રહો તો એ ઓટોમેટિક રહી જશે। 3-4 કલાક સુધી પાણીમાં રહેશો તો પ્રોબ્લેમ થશે। બીજી વસ્તુ, ઘણા બધા લોકોને વાળમાં ખંજવાળ આવે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે, તો આવા કિસ્સામાં વાળ ખરે છે વધારે પડતા, તો એનું કારણે વાતાવરણનો ચેન્જ એ હોઈ શકે ને અત્યારની બીમારીની સિઝન હોઈ શકે। તો આવા કિસ્સામાં એક વખત ડોક્ટરને બતાવી એની તમારે સલાહ લઈ લેવી જોઈએ। હા, સામાન્ય રોજના 15-20 વાળ ખરે છે, 40 વાળ જેટલા ખરે છે તો વાંધો નથી, નોર્મલ કહેવાય, પણ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ। વાળ વધારે ના ખરે ને સારું રહે તો એના માટે સારો પૌષ્ટિક આહાર લો, સલાડ વધારે લો, કઠોળ વધારે લો, ડ્રાય ફ્રૂટ લો, પાણી વધારે પીઓ, થોડું વોકિંગ પણ કરો અને પાણી વધારે પીઓ। માથામાં ખંજવાળ આવવાનું કારણ ભેજ અને ફંગસ હોય છે, એટલે માથું ધોવાનું રાખો। એના માટે કીટોકોનાઝોલ બેઝડ શેમ્પુ આવતા હોય છે, એ તમારે વાપરવા જોઈએ। ચહેરા ઉપર પિમ્પલ્સ થવાનો પણ પ્રોબ્લેમ વધી જાય છે, ચહેરા ઉપર ડલનેસ બહુ વધી જતી હોય છે, તો આવા કિસ્સામાં પિમ્પલ્સ છે આ સિઝનમાં સૌથી વધારે
ભારે વરસાદના કારણે જુનાગઢ ખડિયા રોડ પૂરજોશમાં કરાતી મરામતની કામગીરી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી મશીન અને મેટલિંગથી રસ્તાને કરાવ્યો સમતળ. વરસાદ બંધ થતા વહેલી તકે રસ્તા પરથી ખરાબ સપાટી પરની ડામર મરામતની કામગીરી શરૂ કરવામાં આવી. ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જુનાગઢ ખડિયાને જોડતા રોડને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે થયેલા ભૂવાઓને બુરી રસ્તાને સમતળ કરવામાં આવી રહ્યો છે. આ રસ્તાનું મરામત કાર્ય જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રસ્તાને સમતળ કરવા માટે જરૂરી જણાય ત્યાં મેટલિંગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ લોકોને કામચલાઉ ધોરણે રાહત મળી રહે તે માટે જરૂરી કામગીરી માર્ગ અને મકાન વિભાગ જુનાગઢ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત વરસાદ બંધ થતા વહેલી તકે આ રસ્તો પણ ખરાબ સપાટી પર ડામર પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા 10 કિલોમીટરના જુનાગઢ ખડિયા માર્ગને 4 ટ્રેક એટલે કે 4 માર્ગી બનાવવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે. જે મંજૂરી મેળવ્યા બાદ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે. જુનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માંગરોળ અને ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લાના પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની અને જિલ્લા કલેક્ટર માંગરોળ બંદરે બોટ પલટી જવાની દુર્ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને હાજર માછીમારો પાસેથી ઘટનાની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી. આ ઘટનાના સંદર્ભે જરૂરી સૂચનાઓ સંલગ્ન અધિકારીઓને આપી હતી અને આ પ્રકારની દુર્ઘટના નિવારવા માટે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરે માંગરોળ શહેરના ડમ્પિંગ સાઇટ ઉપરાંત સીલ, બારા, બંબારા તેમજ ઘેડ વિસ્તારમાં મેખડી સામરડા જોડતા રસ્તાની પણ મુલાકાત કરી હતી અને ઉપરાંત માણાવદરના સરડિયા ગામની પણ મુલાકાત કરી હતી. અહીં એનડીઆરએફના જવાનો પાસેથી રાહત બચાવ કામગીરીની જરૂરી વિગતો પણ મેળવી હતી. જિલ્લા કલેક્ટર અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવાની સાથે લોકોની મુશ્કેલી નિવારવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. જુનાગઢ જયશ્રી ચોકડી પાસે આવેલા મુબારક વિસ્તારમાંથી કુલ 5.578 કિલો ગાંજો કિંમત ₹55,780 ના મુદ્દામાલ સાથે મહિલા સહિત 3 આરોપીને પકડી એનડીપીએસની એક્ટ મુજબ ગુનો શોધી 6 નોટ ડ્રગ સૂત્રને સાર્થક કરતી જુનાગઢ બી ડિવિઝન પોલીસ. જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગઢવી સાહેબની સૂચના મુજબ ગુના શોધક શાખા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર જાદવભાઈ સુવા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પરમારને સંયુક્ત બાતમીને હકીકત મળીના આધારે હકીકત વિસ્તારમાં તપાસ કરતા 5.578 કિલોગ્રામ ગાંજો કિંમત ₹55,780 સાથે મળી કુલ 3 આરોપીને પકડી પાડી જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો.